સુકલતીત ગામે 1.5 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તૈયાર, પરંતુ લોકાર્પણ મુહૂર્ત નીકળતું નથી. જુઓ અહેવાલમાં. ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા સુકલતીત ગામે ભારતીગળ મેળો એટલે કે સુકલતીતનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો દર વર્ષે યોજાય છે. ગુજરાતભરમાંથી યાત્રિકો 5 દિવસના મેળામાં મજા માણી નર્મદા સ્નાન કરતા હોય છે, પરંતુ નર્મદા સ્નાન કે અન્ય આકસ્મિક ઘટનામાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે 10 કિમી દૂર ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિતની અન્ય હોસ્પિટલોમાં ખસેડવા પડતા હોય અને ઘણી વખત ઈજાગ્રસ્ત સમયસર સારવાર ન મળવાના કારણે રસ્તામાં પણ દમ તોડી દેતા હોય અને સુકલતીતના મેળામાં એક જ પરિવારના સભ્યો પણ ડૂબી જતા એક બાળકને સમયસર સારવાર ન મળતા અને સિવિલ હોસ્પિટલમાં લાવતા રસ્તામાં દમ તોડી દેતા અને સુકલતીતમાં અદ્યતન સુવિધાવાળું આરોગ્ય કેન્દ્ર ન હોવાના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ભરૂચ તાલુકાના સુકલતીત ગામમાં અદ્યતન સુવિધાવાળું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીએનએફસીના CSR ફંડમાંથી નવનિર્માણ કરાયું અને દિવાળી સુધીમાં આરોગ્ય કેન્દ્ર તૈયાર થયું, પરંતુ આરોગ્ય કેન્દ્રને 3 ફેઝ મીટર માટે 70,000 રૂપિયા કોણ ખર્ચે તે વાતને લઈ 90 દિવસ ઉપરાંતથી આરોગ્ય કેન્દ્ર અને તેના સાધનો ધૂળ ખાઈ રહ્યા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા આખરે ગામના સરપંચે 70,000ના ખર્ચે ગણતરીના કલાકમાં 3 ફેઝ મીટર લગાડી આરોગ્ય કેન્દ્રની સાફ સફાઈ કરાવી ગ્રામજનો માટે ખુલ્લું વહેલી તકે મુકાય અને આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા તથા જરૂરી નર્સિંગ સ્ટાફની નિમણૂક કરી વહેલી તકે આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકાય તેવા પ્રયાસો પણ કર્યા હોવાનું કહ્યું છે. હું બળદેવભાઈ વસંતભાઈ પટેલ સુકલતીત ગામનો રહેવાસી છું. અમારા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધુનિક GNFC દ્વારા બનાવવામાં આવેલ છે. હવે ઘણા સમયથી બની તો ગયેલું છે, પણ થોડુંક કંઈક લાઇટના કંઈક કનેક્શન બાબતે ગૂંચવાયેલું હતું. તે સુકલતીત ગામના સરપંચ રણજીતસિંહ માગોલા સાહેબે એમાં જે કંઈક ભરવાના હતા પૈસા તે એમના પોતાના સ્વખર્ચે ભરી અને તાત્કાલિક એનું ઉદ્ઘાટન થાય, નવા ડૉક્ટરોની નિમણૂક થાય, એના માટે આગળ આરોગ્ય કેન્દ્રને રજૂઆત કરી છે. તો અમારા ગામજનો વતી હું કહેવા માગું છું કે જો ગામમાં વહેલી તકે આ દવાખાનું શરૂ થઈ જાય તો દરેક ગામજનોને તેમજ અમારા આજુબાજુના ગામના વ્યક્તિઓને એનો લાભ મળે એવી અમે સુકલતીત ગામ વતી હું રાખું છું, આશા રાખું છું. હું સંદીપ વ્યાસ સુકલતીતના રહેવાસી છું. અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવું બની ગયું છે, ખૂબ જ અત્યાધુનિક બધી સુવિધાઓ સાથે સજ્જ થઈ ગયેલું છે, પરંતુ હજુ સુધી લોકાર્પણ થયેલ નથી. તો વહેલામાં વહેલી તકે લોકાર્પણ થઈ જાય તો લોકો ગામના અને આજુબાજુના લોકોને સુખાકારી ચાલુ થઈ જાય મળવાની, એટલે વહેલી તકે ચાલુ થાય એ જરૂરી છે. આ બનાવ્યા પછી કાકા કેમ બંધ છે? એ કંઈક ટેકનિકલ ઉપરથી કંઈક કારણ છે, પ્રોબ્લેમ છે, એટલે લીધે લંબાયા કરે છે કંઈક.